સ્કૂલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે. બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. વિડિયો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી સૂચના જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ટપકા પર છે ને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે એને વધુમાં વધુ પસંદ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો. હવે આપણને દાખલા 3 માં એવું કીધું છે કે √5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તો આપણે સૌપ્રથમ એક સંખ્યા રેખાનું નિર્માણ કરી દઈએ. તો આપણે આ સ્કેલની મદદથી આપણે સંખ્યા રેખા બનાવશું. આપણે એક સંખ્યા રેખાનું નિર્માણ કર્યું જેનું નામ આપણે આપી દઈએ L. ત્યારબાદ એ સંખ્યા રેખા ઉપર કોઈ એક સ્ટાર્ટિંગ બિંદુને આપણે 0 તરીકે પસંદ કરીએ અને એને નામ આપી દઈએ O. હવે સંખ્યા રેખા ઉપર આપણે એક એકમ ઉપર 1, બીજા એકમ ઉપર 2 એ રીતે લેવાનું છે. હવે તમને એમ થતું છે એક એકમ માપ એટલે કેટલું? એક એકમ માપ એટલે કે તમે કોઈ પણ માપ લઈ શકો. તમે ગ્રાફ પેપરમાં આલેખ પત્રમાં તમને ખ્યાલ હોય તો તમે એક એકમ અથવા તો 1 સેન્ટીમીટર તરીકે 100 લ્યો, 1 સેન્ટીમીટર તરીકે તમારે નાનું માપ હોય તો 0.1 0.2 લ્યો, મોટું માપ હોય તો 1000 500 એ રીતે આપણે લઈએ છીએ આલેખ દોરવા વખતે. તેવી જ રીતે તમે અહીંયા પસંદ કરી શકો. તમારે આલેખ તમારી નોટપોથીમાં અથવા તો તમારી નોટબુકમાં તમે જ્યારે લ્યો ત્યારે તમે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ બરાબર 1 ઇંચ પસંદ કરજો. હવે અહીંયા આપણે હું 1 ઇંચ પસંદ કરું તો ખૂબ જ નાનું માપ થાય. તો હું 1 એકમ તરીકે 5 સેન્ટીમીટર પસંદ કરું છું. આટલા માપને મેં 1 એકમ પસંદ કર્યું. તો પછી આ થયું 1, આ થયું આપણું 2 અને અહીંયા થયું આપણું 3. હવે હું આને 2 એકમને એ નામ આપી દઉં. શા માટે મેં આ 3 સુધી દોરી? કારણ કે આપણે વર્ગમૂળ 5 કરવાના છે. 2 એટલે વર્ગમૂળ 4 થાય અને 3 એટલે વર્ગમૂળ 9 થાય. તો વર્ગમૂળ 5 આપણા ક્યાંક અહીંયા આવશે. વર્ગમૂળ 5 આપણે અહીંયા ક્યાંક આવશે. આપણે એને દોરવાના છે એટલા માટે આપણે 3 એકમ સુધી જવાનું. હવે જે વસ્તુ આપણે કરી એ વસ્તુ આપણે લખી લઈએ એના મુદ્દા તરીકે. તો આપણે સંખ્યા રેખા L ને સંગત બિંદુ O માટે અથવા તો સંગત બિંદુ 0 ને O નામ આપો. ત્યારબાદ આપણે O નામ આપ્યું. ત્યારબાદ 2 એકમ, આ 1 એકમ માપ અને આ બીજું એકમ. ત્યારબાદ 2 એકમ માપ પર બિંદુ A, આપણે બિંદુ A આપ્યું, અંકિત કરો. હવે જે આપણે કર્યું એ લખી લો. ત્યારબાદ આપણે આ A બિંદુ ઉપર એક લંબ દોરવાનું છે અને એનું માપ પણ આપણે 1 એકમ રાખવાનું છે. તો આપણે એનું માપ 1 એકમ લઈએ અને 1 એકમ બરાબર આપણે પસંદ કર્યા છે 5. તો આપણે એને 5 માપી અને બંને બિંદુઓને જોડી દઈએ. અને જ્યાં 9 બિંદુ છે ત્યાં નામ આપી દઈએ P. હવે રેખાખંડ OP ને જોડી દઈએ એટલે આપણું એક ત્રિકોણની રચના થશે અને જે પણ આપણે બનાવીએ છીએ એ આપણે ત્યારબાદ લખી લેશું. આપણું જે રેખાખંડ OP રચના કરીએ છીએ આપણે તો હવે આપણે આ નામકરણ જે થઈ ગયું આપણે દોરાઈ ગયું છે તો ત્યારબાદ આપણે એને લખી લઈએ તો આપણે શું
કાટકોણ ત્રિકોણ થયો. આને નામ આપણે આપ્યું P, આને નામ આપ્યું A. તો આપણે લખી લઈએ. ત્યારબાદ A ઉપર A ને આધાર બિંદુ પસંદ કરી 1 એકમ માપનો લંબ ની રચના કરો. હવે લંબની રચના કરી તેને નામ P આપો. હવે આપણે OP ની રચના કરી તો આપણે લખી નાખીએ. ત્યારબાદ રેખાખંડ OP ની રચના કરો. હું આ વર્ણન એકદમ સાદા શબ્દોમાં એટલા માટે કરું છું કે જે વસ્તુ આપણે કરીએ છીએ એ જ આપણે વર્ણન તરીકે એટલા માટે પસંદ કરીએ કે જેથી આપણને યાદ રહે. પાઠ્યપુસ્તકમાં ઘણા શબ્દો અઘરા આપ્યા હશે પણ તમે રચનાના મુદ્દા તમારી રીતે લખી શકો. જરૂરી નથી કે પાઠ્યપુસ્તકના મુદ્દાઓને તમારે કોપી કરવી. તમે જે સ્ટેપ રચનાના મુદ્દા એટલે શું કે તમે જે પગલાઓને અનુસર્યા છો, તમે જે કામ કર્યું છે એને તમારે શબ્દાત્મક રીતે શબ્દની રીતે તમારે એને રજૂઆત કરવાની છે. આપણે એ જ કરીએ છીએ. હવે કાટકોણ ત્રિકોણ અથવા તો આથી કાટકોણ ત્રિકોણ OAP ની રચના થશે. OAP ની